નમસ્કાર, પ્રણામ. ફરી એક વખત નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. સંબંધોના સમીકરણ. સંબંધોના સમીકરણ ખૂબ સરસ લેખ છે. કટાર લેખક મિત્ર છે શ્રી ઉમેશભાઈ ભટ્ટ, સુરતથી એક ધબકાર નામનું લોકલ પેપર બહાર પડે છે. એમાં છેલ્લા 25 વર્ષથી શ્રી ઉમેશભાઈ ભટ્ટ લખે છે. અને હવે પરિચય થતાં જ્યારે એમનું લખાણ આવે ત્યારે મોકલે છે. બહુ સરસ છે. આપણા આપસના સંબંધોને સમજવા માટેનું સીધી સાદી સરળ ભાષામાં જોઈએ. સંબંધોના સમીકરણ. સંબંધમાં પ્રેમ છે, વાસના છે, મીઠાશ છે, કડવાશ છે, મિલન છે, જુદાઈ છે, હૂંફ છે, ખેંચાખેંચી છે. સંબંધમાં સમર્પણ સાથે ત્યાગની ભાવના છે, તો પછાડી દેવા સાથે છીનવી લેવાની ભાવના પણ છે. સંબંધમાં સાથ છે, સુખ છે, ખુશી છે, તો અળગાપણું, દુઃખ, દ્વેષ અને રંજ પણ છે. સંબંધમાં સહમતિ છે, તો મતભેદ પણ છે. પ્રેમ છે, તો તિરસ્કાર પણ છે. ક્યારે પ્રશંસાનો ધબ્બો મારે કે ક્યારે મરણતોલ ફટકો લાગે કહેવાય નહીં. સંબંધોના સમીકરણ અનોખા છે. સંબંધમાં જ્યારથી વ્યવહાર ઉમેરાય છે ત્યારથી ગણતરી ચાલુ થઈ જાય છે. કવિ જમિયત પંડ્યાનો એક શેર એમને ટાંક્યો છે કે જીત પર હસતો રહ્યો ને હાર પણ હસતો રહ્યો. જીત પર હસતો રહ્યો તે હાર પર પણ હસતો રહ્યો. ફૂલની સૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. ઓ મુસીબત એટલી જિંદા દિલીની દાદ દે. ઓ મુસીબત એટલી જિંદા દિલીની દાદ દે. તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહે. તે ધરી તલવાર તો હું તલવારની ધાર પર હસતો રહે. લેખ વાંચતા એ સમજાણું કે સંબંધની અંદર શેરિંગ હોય ને કેરિંગ હોય તો લવિંગ થવાય. શેરિંગ પ્લસ કેરિંગ ઇઝ ઇક્વલ ટુ લવિંગ. ગુરુદેવ શ્રી ગોરજીનું વાક્ય યાદ આવે છે કે રિલેશન ઇઝ લાઈફ એન્ડ લાઈફ ઇઝ ગોડ. સંબંધ એ જીવન છે અને જીવન એ પરમાત્મા છે. સંબંધ એ જીવન છે અને જીવન પરમાત્મા છે. આજે જે મળેલો મેસેજ આને અનુરૂપ છે એની વાત કરી અને આપણે વિરામ આપી આપણી વાતને. મેસેજ કહે છે આપણો કોઈની સાથે હોવાનો તો જ અર્થ છે. સાંભળજો, આપણો કોઈની સાથે હોવાનો તો જ અર્થ છે જો આપણો હોવાનો અર્થ તેને સમજાતો હોય. લિસન અગેન, ફિર સુનિએ. આપણો કોઈની સાથે હોવાનો તો જ અર્થ છે જો આપણો હોવાનો અર્થ તેને સમજાતો હોય. પ્રણામ, જય અરુણાચલ. મળશું ફરી કોઈ બીજા વિષય સાથે. આપના ફીડબેક, પ્રતિભાવ, કોમેન્ટ્સ ની રાહ જોવાશે.
ધન્યવાદ. જય અરુણાચલ.